વલસાડ જિલ્લામાં વિવિધ 15 કેસોમાં જપ્ત કરાયેલા 2503 કિલોથી વધુ એનડીપીએસના મુદ્દામાલનો અંકલેશ્વર ખાતે નાશ કરાયો। વલસાડ જિલ્લા પોલીસે ભરૂચ ખાતે એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરી હતી। જિલ્લામાં વિવિધ 15 કેસોમાં જપ્ત કરાયેલા 2503 કિલોથી વધુ એનડીપીએસના મુદ્દામાલનો કોર્ટની મંજૂરી બાદ નાશ કરવામાં આવ્યો હતો। આ મુદ્દામાલની કિંમત અંદાજે રૂપિયા 1.10 કરોડથી વધુ હોવાનું જણાવવામાં આવ્યું છે। વલસાડ જિલ્લાના એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ થયેલી આ કાર્યવાહીમાં વલસાડ અને વાપી ડીવાયએસપી સહિત અન્ય સક્ષમ અધિકારીઓ અને પંચો હાજર રહ્યા હતા। નાશ કરાયેલા મુદ્દામાલમાં પોસ્ટ ડોડા, ગાંજો અને એમડી ડ્રગ્સનો સમાવેશ થાય છે। ત્યારે ઉલ્લેખનીય છે કે વલસાડ જિલ્લા પોલીસે અત્યાર સુધીમાં 3 વખત એનડીપીએસના કેસમાં જપ્ત કરાયેલા મુદ્દામાલનો નાશ કર્યો છે, જે કુલ મળીને 40 જેટલા કેસોમાંથી જપ્ત કરાયેલા ગાંજા, પોસ્ટ ડોડા અને એમડી ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો છે। આ સમગ્ર પ્રક્રિયા કોર્ટના આદેશ બાદ BEIL કંપની GIDC અંકલેશ્વર ખાતે ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીની હાજરીમાં સફળતાપૂર્વક સમગ્ર કામગીરી પાર પાડવામાં આવી હતી। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।